પંચમહાલના ગોધરાથી સમાચાર મળી રહ્યા છે। શહેર બી ડિવિઝન પોલીસ મથક પર ટોળા દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। એક જ સમુદાયના લોકોએ પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો। તો ગોધરાથી આ દ્રશ્યો સામે આવ્યા છે। ઇન્ફ્લુએન્સરને પોલીસ મથકે બોલાવ્યા હતા। શહેર બી ડિવિઝન પોલીસ મથકે હોબાળો થયો છે। ઇન્ફ્લુએન્સર દ્વારા માર મારવામાં આવ્યા હોવાના પણ ગંભીર આક્ષેપ કરાયા છે। બી ડિવિઝનમાં એક વ્યક્તિ છે જે વારંવાર સોશિયલ મીડિયામાં અમુક પ્રકારની પોસ્ટ વાયરલ કરતા હોય છે। તો આ નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુરૂપ કોઈ એવો વિડીયો એમના દ્વારા વાયરલ કરવામાં ન આવે એ બાબત એને સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલી હતી। એમાં એક ગેરસમજણ એવી થઈ કે ભાઈ પોલીસે એને એક ધાર્મિક પોસ્ટર લગાવ્યું છે એટલા માટે એને ધમકી મારી છે, પણ હાલમાં એવું કંઈ હતું નહીં। પણ એને જે લોકોને એવું લાગ્યું એના કારણે લોકો અહીંયા આવી ગયા અને લોકો ઉશ્કેરાટમાં આવતા પોલીસે લાઠીચાર્જ કરી અને બધા લોકોને ભગાડી દીધા છે। કેટલા સાહેબ ટીયર ગેસ છોડવાની ફરજ પડી? ના, હાલમાં તો અમારે કોઈ એવી જાણ નથી થયેલી, ટીયર ગેસ છોડવાની કોઈ ફરજ નથી પડેલી, પણ એ લોકોને સમજાવટથી અમે આ બધા આગેવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કરી અને બધાને એવો મેસેજ આપવા માટે કોશિશ કરી છે કે ભાઈ એવો કાયદો અને વ્યવસ્થાને લગતી એવી કોઈ બાબત નથી, પણ જે આ ટોળું આવેલું હતું એને વિખેરવા માટે અમે લાઠીચાર્જ કરેલો હતો। કેટલા પોલીસ કર્મીઓને ઈજા